ધોળકિયા મહત્વના સમાચારથી શરૂઆત। અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4ના મોત થયા। એક લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી। પરિવારજનો પર આપ ફાટ્યું। આંખમાં આંસુ, દિલમાં દર્દ, તંત્ર સામે આક્રોશ અને ચિંતાનું ફાટેલું આગ। દ્રશ્યો છે અંકલેશ્વરના। અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થતા પરિવારજનો હિબકે ચઢ્યા। કોણ કોને શાંત રાખે તેવા દ્રશ્યો સર્જાયા। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટર પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલુ હતી અને ત્યારે વિસ્ફોટ થયો। સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે આ ઘટના ઘટી। બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી। અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો। બ્લાસ્ટમાં મૃતદેહો ફંગોળાયા હતા। બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી। આ તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો। બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા કંપની બહાર એકઠા થયા। કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે। વિવિધ પ્રશ્ને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બતાવ્યા તેવર। 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું। ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન, બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। અધિકારીઓ અને ભાજપ નેતાઓની મિલીભગતથી કૌભાંડ ચાલી રહ્યો હોવાનો ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો। તો બીજી તરફ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતા રોષ ઠાલવ્યો। ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારીને લઈને પણ આક્ષેપ કર્યા અને તમામ પ્રશ્નોના નિવારણ માટે 7 દિવસનો સમય આપ્યો। 7 દિવસના સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૈતર વસાવાએ ફરી પદયાત્રા કરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી। 7 દિવસમાં પદયાત્રા થકી ઝઘડિયાથી નેશનલ હાઈવે નંબર 48 થી ભરૂચ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ભરૂચમાં ભૂમાફિયાઓ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। કચેરીને તાળાબંધી કરવા જતા નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ। ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું, જેમાં ભૂમાફિયા કોણ છે, સરકારના દલાલ છે, નારેબાજી કરવામાં આવી। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે। અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઓધળો લીધો હતો। ત્યારબાદ આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા, જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાને પણ ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કર્યા। આ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો। આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા, જેમાં પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ। અમદાવાદની કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારોના ધરણા। મેરિટ લિસ્ટને લઈને મચાવ્યો હોબાળો। એટલે અમારે 6 મહિના થાય કે 10 મહિના થાય કે 12 મહિના થાય તો બી આ રીતે જ અમે આઈને બેસવાના છે। એવું કહે છે કે તમારે ત્યાં સચિવાલયમાં જાઓ, સચિવાલયમાં જાય એટલે એવું કહે છે કે આ સંસ્થાનું છે। અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં ભરતીને લઈને ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેને લઈ તંત્ર એક્શનમાં આવ્યું અને 650માંથી 430નું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું। અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલની બહાર ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કર્યું। ભરતી પ્રક્રિયા ન થતા છેલ્લા 24 કલાકથી વિદ્યાર્થીઓ હોસ્પિટલની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું। નિમણૂક પત્રો આપવાની ઉમેદવારોની માંગ છે। વર્ષ 2023માં નર્સિંગ માટે વેકેન્સી બહાર પાડી હતી, જે તે સમયે ઉમેદવારોએ 1000 રૂપિયા ફોર્મ ફી ભરી હતી અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ થઈ ગયું હતું। જોકે 2024 પણ પૂર્ણ થઈ ગયા છતાં ભરતી ન કરતા ઉમેદવારો રોષે ભરાયા અને હોસ્પિટલ સામે ધરણા પર બેસી ગયા। ઉમેદવારોનો આક્ષેપ છે કે દસ્તાવેજોની ચકાસણી થઈ ગઈ છતાં ભરતી નથી કરી રહ્યા। ઉમેદવારોના વિરોધને લઈને પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો, જેથી પોલીસે ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરી હતી। ઉમેદવારોનો રોષ જોતા તાત્કાલિક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું। મહત્વનું છે કે અમદાવાદની સિવિલ મેડિસિટીની હોસ્પિટલમાં એપ્રિલ 2023 દરમિયાન વિવિધ 11 કેડર માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 1156 ઉમેદવારોએ ભાગ લીધો હતો। આ પ્રક્રિયાને 1.5 વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી નથી। પ્રીસ્કૂલના નવા નિયમોને લઈને રાજ્યની 40,000 પ્રીસ્કૂલ સંચાલકોએ કર્યો વિરોધ। નવા નિયમોના વિરોધમાં સંચાલકોએ સરકાર સામે બાયો ચઢાવી।
ગુજરાત સરકાર દ્વારા પ્રી સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રી સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના વિરોધમાં 40,000 પ્રી સ્કૂલના સંચાલકો હડતાલ પર ઉતર્યા છે. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓ રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરાવવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે આજે ગુજરાતની તમામ પ્રી સ્કૂલના સંચાલકો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એકઠા થયા. રિવરફ્રન્ટ ખાતે વડોદરા, રાજકોટ, સુરત અને મોરબી સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પ્રી સ્કૂલના સંચાલકો એકઠાથી સૂત્રોચ્ચાર કર્યા. અમદાવાદમાં પણ વલ્લભ સદન પાસે પ્રી સ્કૂલ સંચાલકો અને કર્મચારીઓ દ્વારા વિવિધ બેનર સાથે વિરોધ કરાયો. અહીંથી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. નવા નિયમ મુજબ રાજ્યની ખાનગી પ્રી સ્કૂલ માટે 15 વર્ષ માટેનો ભાડા કરાર ફરજિયાત કરાયો છે. વધુમાં શાળાની જેમ પ્રી સ્કૂલ ચલાવવા માટે ટ્રસ્ટ બનાવવું પણ ફરજિયાત કરાયું છે. ત્યારે પ્રી સ્કૂલ માટે રેસિડેન્શિયલ, કોમર્શિયલ કે એજ્યુકેશનલ ત્રણેયમાંથી કોઈ પણ બીઓ મંજૂર રાખવામાં માંગ કરાઈ. વિરોધકર્તાઓએ કહ્યું કે 15 વર્ષના બદલે 11 મહિનાના ભાડા કરાર પર પ્રી સ્કૂલ ચાલુ રાખવા દેવામાં આવે. સંચાલકો જણાવી રહ્યા છે અને નિયમો હળવા કરવામાં આવે તેવી વાત છે. રાજ્યની મોટાભાગની પ્રી સ્કૂલ મહિલા સંચાલિત છે, ત્યારે મહિલાઓએ પણ આ નિયમોને કારણે પ્રી સ્કૂલ બંધ થઈ જશે તો પોતાની રોજગારી છીનવાઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો મોરબીમાં વિરોધ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો મોરબીમાં વિરોધ કરાયો. હિન્દુ અસ્મિતા મંચે કલેક્ટર કચેરી બહાર એકત્ર થઈ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયની રક્ષા કરવાની માંગ સાથેના બેનર દેખાડવામાં આવ્યા. હિન્દુ અસ્મિતા મંચે આ મામલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો, જે મોરબી કલેક્ટરને આપવામાં આવ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા કરવા અને પીડિતોને ન્યાય અપાવવાની રજૂઆત કરાઈ. સાથે જ આ મુદ્દાને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં ભરવા રજૂઆત થઈ. બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારમાં વધારો થયો છે, જેને લઈ હિન્દુ અસ્મિતા મંચ મોરબી દ્વારા વિરોધ વ્યક્ત કરી રજૂઆત કરાઈ. આણંદમાં દબાણ હટાવો અભિયાન શરૂ. બિનઅધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો. રાજ્યભરમાં તંત્ર દ્વારા દબાણ હટાવો અભિયાન ચાલુ કરાયું છે, જે અંતર્ગત આણંદમાં પણ દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. આણંદ નગરપાલિકાએ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી. આણંદના જાહેર રસ્તાઓ પરના દબાણો પર તવાય બોલાવાય. આણંદ ટાઉન પોલીસને સાથે રાખી આણંદ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી. તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો. ગેરકાયદેસર દબાણો દૂર કરવા મેગા ઓપરેશન હાથ ધરાયું. આણંદ ગુરુદ્વારા સર્કલથી આણંદ રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર બિનઅધિકૃત દબાણો દૂર કરી માર્ગ ખુલ્લો કરાયો. પાલિકાની ટીમે રોડ પર ઊભી રહેતી રેકડીઓ સહિતના જપ્ત કરી લેતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની માયાજાળમાં અનેક મહિલાઓની પણ સંડોવણીનો પર્દાફાશ. તો બાયડના ધારાસભ્ય અને BZ CEOની જુગલબંધી પણ સામે આવી. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની માયાજાળને લઈને દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ભૂપેન્દ્ર ઝાલાની ઠગ ટોળકીમાં હવે મહિલાઓ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ થયો છે. BZ ગ્રુપની એજન્ટ આરતી ચંપકલાલ જયસ્વાલ હોવાનું સામે આવ્યું છે. આરતીએ છેલ્લા 2 વર્ષથી લોકો પાસે કરોડોનું રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાનો આક્ષેપ છે. BZ તરફથી મર્સિડીઝ જેવી કાર મળતી હોવાનો ગ્રાહકોને આકર્ષવા ખેલ થતો હતો. એટલું જ નહીં, રોકાણકારોને રૂપિયાથી એક ભવ્ય શોરૂમ પણ બનાવાયો હતો અને તેના ઉદ્ઘાટન વખતનો વિડીયો પણ સામે આવ્યો છે. તો અરવલ્લીના બાયડમાં BZ ગ્રુપની ઓફિસમાં તાળા લાગી ગયા છે. CID ક્રાઇમના બરોડા બાદ 7 દિવસથી ઓફિસ બંધ છે. છેલ્લા 7 દિવસથી ઓફિસને તાળા મારી એજન્ટો ફરાર થઈ ગયા છે. BZનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચૌ તરફથી ઘેરાઈ જતા હવે ભૂપેન્દ્રને બચાવવા માટે પંઠેરિયાઓ મેદાને આવી ગયા છે. ભૂપેન્દ્રને બચાવવા ખોટા મેસેજ વાયરલ કર્યા. રોકાણકારોને મેસેજ કરી પૈસા ક્યાંય નહીં ડૂબે તેવો ખોટો ભરોસો આપવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, BZ ગ્રુપની સાથે રહેવાનો પણ ઉલ્લેખ કરાયો. આ તરફ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું જુગલબંધીનો વધુ એક વિડીયો સામે આવ્યો. ડાયરાના કાર્યક્રમમાં ભૂપેન્દ્રસિંહ અને ધવલસિંહ ઝાલા સાથે રૂપિયા ઉડાડતા દેખાઈ રહ્યા છે. હાથમાં નોટોના બંડલ સાથે કલાકારો પર રૂપિયાનો વરસાદ કરી રહ્યા છે. એટલું જ નહીં, ભૂપેન્દ્ર ધવલસિંહને પાઘડી પહેરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો. બીજી તરફ BZ કૌભાંડ મામલે પ્રદેશ કોંગ્રેસે AVP પ્રદેશના પૂર્વ સહમંત્રી પર મૂક્યા આક્ષેપ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જાહેર કર્યા પુરાવા. અમનસિંહ ચાવડા અને ભૂપેન્દ્રના ફોટા સામે આવ્યા. અમનસિંહે ગાંધીનગરમાં ખોલી હતી BZની ઓફિસ. ગાંધીનગરની BZ ગ્રુપ ઓફિસના એજન્ટ અમનસિંહ ચાવડા હોવાનો આક્ષેપ. મફતમાં પેટ્રોલ ન ભરી આપતા દ્વારકાના પેટ્રોલ પંપના કર્મચારીની ધોલાએ 10 શખ્સો તૂટી પડ્યા. પેટ્રોલ પંપના કર્મચારી પર 10 લોકો તૂટી પડ્યા દ્વારકામાં. અડધી રાત્રે 10 થી વધુ લોકો દ્વારકા નેશનલ હાઈવે પર બારડિયા પાસે પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા. પેટ્રોલ પંપના કર્મચારીને મફતમાં પેટ્રોલ ભરી આપવાનું કહેતા બોલાચાલી થઈ હતી. પેટ્રોલ પંપના કર્મચારીએ મફતમાં પેટ્રોલ ભરવાની ના પડતા લુખ્ખાઓનો પિત્તો ગયો. જાણે પોતાના બાપનો પેટ્રોલ પંપ હોય તે રીતે પેટ્રોલ પંપના કર્મચારીઓ પર તૂટી પડ્યા હતા. લાફાવાળી અને લાકડીઓથી હુમલો કર્યો. જાણે કે એકબીજાના દુશ્મન હોય તે રીતે મારામારી કરી, જેને કારણે નાસભાગ મચી ગઈ.
ટીકા પાટું, લાકડી અને અન્ય હથિયારથી મારામારી કરી કર્મચારીને અધમુવો કરી દીધો. લોહી લુહાણ કરી લુખ્ખાઓ હિસાબના રૂપિયા પણ છીનવી નાસી ગયા. બાદમાં કર્મચારીને હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. સુરતમાં તોફાની તત્વોનો આતંક, દુકાનમાં કરી તોડફોડ. જોઈ લો કહેવાતા સુરક્ષિત સુરતની આ તસવીર. પેટ્રોલિંગ કરતી પોલીસ અને અસામાજિક તત્વોનો વરઘોડો કાઢતી પોલીસ તમાશા બંધ કરો. જુઓ તમારા રાજમાં સુરતની બદસુરત કરતા લુખ્ખાઓ. લુખ્ખાઓના આતંકના દ્રશ્યો છે સુરતના વરાછાના. અર્ચના સ્કૂલ સામે હરિધામ સોસાયટી પાસે એક દુકાનમાં તોડફોડ કરી હતી. કોઈ બાબતે એક વ્યક્તિ દુકાન પર આવી ચડ્યો હતો અને દુકાનમાં ઘૂસીને તોડફોડ કરવા લાગ્યો હતો. તોફાની તત્વોએ દુકાનનો સામાન બહાર ફેંકી દીધો. ખુલ્લેઆમ આતંક મચાવતા રાતના સમયે અફરાતફરી મચી ગઈ. સોસાયટીના રહીશો ડરી ગયા હતા. આખા વિસ્તારને માથે લેતા વેપારીઓ પણ ડરી ગયા હતા. ત્યારે પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે. વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો લાઈવ આપઘાત. વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વ્યાજખોરના ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકોને ધમકાવવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં પણ વ્યાજની માયાજાળમાં ફસાયેલા વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરોના ત્રાસથી ફ્રૂટના વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો. વર્ષ 2012 થી 2018 સુધીમાં 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. છતાં 47 લાખ સામે અત્યાર સુધીમાં 2 થી 2.5 કરોડ રૂપિયા વસૂલી લીધા છે. આમ છતાં વ્યાજખોર કડક ઉઘરાણી કરતા અને વારંવાર ધમકી આપતા વ્યાજખોરની હાજરીમાં જ વેપારીએ ફિનાઇલ પી લીધું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વ્યાજખોર સહિત 3 લોકો એક દુકાનમાં વાત કરી રહ્યા છે. ત્યારે વેપારી અચાનક બાથરૂમમાં જાય છે અને ફિનાઇલ ગટગટાવા લાગે છે. જોકે વ્યાજખોર સંતોષ ઊભો થઈને વેપારીને અટકાવે છે. આ અંગે નવાપુરા પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસાર સામે ગુનો દાખલ કર્યો. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 0% વ્યાજે મળશે 200 કરોડની લોન. રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ હવે સુરત જિલ્લા સહકારી બેંક પણ ખેડૂતોની વહારે આવી છે. પાછોતરા વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને સુરત જિલ્લા સહકારી બેંક લોન આપશે, જેના માટે ખેડૂતોએ કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવું નહીં પડે. બેંકના ચેરમેન બળવંત પટેલે આ જાહેરાત કરી છે. બેંક દ્વારા ખેડૂતોને એકર દીઠ 10,000 રૂપિયા અને 5 એકર મર્યાદામાં 50,000 સુધીની લોન આપવામાં આવશે, જેનું કોઈ પણ પ્રકારે લોન ઉપર વ્યાજ લેવામાં આવશે નહીં. ખેડૂતોને 3 વર્ષ માટે આ લોન આપવાની જાહેરાત કરાઈ છે. ખેડૂત આગેવાનોએ આ જાહેરાતનું સ્વાગત કર્યું છે. આ સહાયથી આવનારા રવિ પાકમાં ખેડૂતોને થોડી સહાય મળી રહેશે. દક્ષિણ ગુજરાત માટે સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી બેંકે 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેનાથી એક વાત ચોક્કસ છે કે મોટાભાગના ખેડૂતોને આ સહાય મળી રહેશે. મહુવા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયું. એક જ દિવસમાં 1 લાખ થેલી ડુંગળીની આવક, મણના 700 રૂપિયા સુધી બોલાયા ભાવ. રાજ્યમાં ડુંગળીની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે ડુંગળીના સૌથી મોટા યાર્ડ મહુવામાં ડુંગળીની ચિક્કાર આવક થવા લાગી છે. ડુંગળીની સિઝનની શરૂઆત થઈ ગઈ ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂત ડુંગળી વેચવા માટે આવી પહોંચ્યા હતા, જેથી આજે મોટા પ્રમાણમાં આવક જોવા મળી હતી. મહુવા યાર્ડ ડુંગળીથી ઉભરાયું હતું. એક જ દિવસમાં 1 લાખ થેલીથી વધુની ડુંગળીની આવક નોંધાઈ છે. ખેડૂતોની ડુંગળીની ક્વોલિટી પ્રમાણે પ્રતિમણના 400 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધી ભાવ હરાજીમાં બોલાવવામાં આવ્યા હતા. વેપારીના કહેવા પ્રમાણે નાસિકનો ડુંગળીનો પાક નિષ્ફળ જવાથી મહુવાની ડુંગળી સિઝન શરૂઆતમાં જ અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ થઈ ગઈ છે. હાલ સારી માત્રામાં ડુંગળીની ક્વોલિટી તેમજ સારા ભાવ મળતા ખેડૂતોને પણ આશાની કિરણ દેખાઈ રહી છે. આવનાર દિવસોમાં જો વધારે પ્રમાણમાં ડુંગળીની આવક નોંધાશે તો માર્કેટિંગ યાર્ડ દ્વારા અન્ય જગ્યા ભાડે રાખીને ડુંગળી માટેની સગવડ કરવામાં આવશે. યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવકના કારણે અન્ય જગ્યા ભાડે રાખીને ડુંગળીની હરાજી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે બંગાળ, યુપી, બિહાર, પંજાબ, દિલ્હી, હરિયાણાના વેપારીઓ મહુવા યાર્ડ ખાતે ડુંગળીની ક્વોલિટી સારી હોવાથી ખરીદી કરવા આવી રહ્યા છે. ભાવનગરમાં ડુંગળીનું બમ્પર વાવેતર, 15,900 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર. ભાવનગરમાં શિયાળાની ઠંડી જામતા રવિ પાકના વાવેતરમાં વધારો થયો. એક જ અઠવાડિયામાં જિલ્લામાં 14,500 હેક્ટર સુધીનો વધારો થયો છે. સમગ્ર ગુજરાતમાં કુલ 24,800 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે, જેમાંથી એકલા ભાવનગર જિલ્લામાં 15,900 હેક્ટરમાં ખેડૂતોએ ડુંગળી વાવી છે. સમગ્ર રાજ્યમાં ડુંગળીના પાકમાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં ભાવનગર ડુંગળીના વાવેતરમાં અગ્રેસર છે. ગત વર્ષે ભાવનગરમાં 52.40% ડુંગળીનું વાવેતર થયું હતું, જ્યારે કે તેની સરખામણીમાં ચાલુ વર્ષે વધીને 64.11% ડુંગળીનું વાવેતર છે. જેમ જેમ શિયાળાની કડકડતી ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, તેમ તેમ ભાવનગર જિલ્લામાં હજુ પણ રવિ પાકના વાવેતરનો આંક વધી શકે છે. મહત્વનું છે કે જિલ્લામાં ડુંગળી સહિત ઘઉં, ચણા સહિતના તમામ રવિ પાકની વાત કરીએ તો રવિ પાકના વાવેતરનો આંક 44,000 હેક્ટરને આંબી ગયો છે. બીજી તરફ એક જ સપ્તાહમાં જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં 4,300 હેક્ટરનો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે ઘઉંનું વાવેતર 7,400 હેક્ટરના આંકને આંબી ગયું છે. ચણાનું વાવેતર 5,100 હેક્ટર. આમ ગત વર્ષની તુલનામાં આ વર્ષે રવિ પાકનું વાવેતર વધે તેવી સંભાવના છે. પંચમહાલમાં કેનાલ બની, પરેશાનીની કેનાલ, જાતે પૈસા ઉઘરાવી કરી સફાઈ.
પંચમહાલમાં તંત્રે બનાવેલી કેનાલ લોકો માટે પરેશાનીની કેનાલ બની ગઈ છે. તંત્ર દ્વારા કેનાલની જાળવણી કરવામાં ન આવતા ખેડૂતોએ હાથ મહેનત જિંદાબાદ સૂત્ર અપનાવ્યું છે. પોતાના પાકને બચાવવા માટે જાતે જ કેનાલ સફાઈ કરવામાં જોતરાઈ ગયા છે. ગોધરા તાલુકાના વડેલાવ ગામના સિંચાઈ તળાવમાંથી કેનાલ મારફતે ખેડૂતોની સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ વર્ષોથી આ કેનાલની સાફ સફાઈ કરાઈ નથી. કેનાલમાં ઝાડી ઝાંખરા લાગી ગયા છે, ત્યારે ખેડૂતો કોઈ પર આશા રાખ્યા વગર પોતે જ કેનાલની સાફ સફાઈ કરી રહ્યા છે. ગામની મહિલાઓ, ખેડૂતો અને યુવાનો જાતે જ કેનાલમાંથી માટી અને ઝાડી ઝાંખરા દૂર કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો તેઓ તંત્રની રાહ જોશે તો પોતાનો પાક સુકાઈ જવા અને શિયાળુ ખેતી નહીં થવાની સ્થિતિ સર્જાશે, જેથી તેઓ પોતે જ સફાઈમાં જોતરાઈ ગયા છે. ખેડૂતોએ ગામમાંથી 35,000 જેટલો ફાળો એકત્રિત કરી જેસીબી મશીનની મદદથી કેનાલની સફાઈ કરાવી. મહત્વનું છે કે ખેડૂતોની સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા પિયત મંડળીની રચના પણ કરવામાં આવી હતી, પરંતુ પિયત મંડળી મારફતે કોઈ જ કામગીરી કરવામાં અંગેની જવાબદારી વિભાગ દ્વારા સોંપવામાં આવતી નથી. એટલે તંત્રની રાહ જોયા વિના જાત મહેનત જિંદાબાદનું સૂત્ર અપનાવાયું છે. ખેડાના માતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પંજાનો પરચમ લહેરાયો. ખેડાના માતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ. માતર એપીએમસીમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂરાભાઈ ભરવાડની જીત થઈ. કોંગ્રેસના ઉમેદવારને 10 અને ભાજપના ઉમેદવારને 8 મત મળ્યા. ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને તેમના ટેકેદારોએ કોંગ્રેસના ઉમેદવારોને મત આપ્યા હોવાની આશંકા લોકોએ સેવી છે. કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી એક સાથે વિક્ટરી બતાવતા નજરે પડ્યા. ભાજપમાંથી કાલિદાસ પરમારનો પરાજય થયો, જ્યારે કોંગ્રેસમાં ભૂરાભાઈ ભરવાડનો વિજય થયો. મિશ્ર ઋતુના કારણે રાજ્યમાં વકર્યો રોગચાળો, હોસ્પિટલમાં દર્દીઓની લાઈન. શિયાળાની શરૂઆત થતાં લોકોને મચ્છરજન્ય રોગચાળામાંથી આંશિક રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે હજુ પણ મચ્છરજન્ય રોગચાળામાંથી રાહત નથી મળી. રાજકોટ શહેરમાં ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુનો 1 કેસ, મેલેરિયાના 2 કેસ, જ્યારે ચિકનગુનિયાના 8 જેટલા કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું. તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોગચાળાને કાબૂમાં રાખવા સતત દવા છાંટવામાં આવી રહી છે, ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટી, તાવ, શરદી, ઉધરસ સહિતના 2500 જેટલા કેસ માત્ર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. ત્યારે રાજકોટ શહેરના ખાનગી હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે નોંધાયેલા આંકડાઓમાં પણ તોતિંગ વધારે નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા શિયાળાની શરૂઆત થતાં લોકોને ઠંડીથી કઈ રીતે બચવું તે બાબતની પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. મોરબી લોક દરબારમાં લોકોએ કાઢ્યો બળાપો, વ્યાજખોરો સામે પગલાં લેવામાં. મોરબીના લોકો વ્યાજખોરો, લુખ્ખાઓ, ગુંડાઓ, ટપોરીઓ, અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી ગયા છે. મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચીથરે હાલ છે. પોલીસની કામગીરી તેમજ નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે તેવી હોવાનો ભરપૂર આક્રોશ લોક દરબારમાં જોવા મળ્યો. મોરબી શહેરમાં રેન્જ આઈજી અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં એસપી કચેરી ખાતે આજે વિવિધ એસોસિએશનના અગ્રણીઓ સાથે મીટિંગ કરવામાં આવી. ત્યારે વ્યાજખોરી, જમીનના કબજા સહિતની ફરિયાદો લઈને આવેલા અરજદારોને પણ આઈજી દ્વારા સાંભળવામાં આવ્યા. તે લોકોના જે પ્રશ્ન છે તેની ફરિયાદ લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે મોરબીના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 2 વર્ષ પૂર્વે કરવામાં આવેલી જુગારની રેડ બાબતે હાઈકોર્ટ સુધી ગયેલા અરજદારો આજે આઈજીની હાજરીમાં એસપીને પીઆઈ વિરુદ્ધની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેથી ખળભળાટ મચી ગયો. મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી કુલ મળીને 19 જેટલા અરજદારો આવ્યા હતા. વિવિધ મુદ્દે બળાપો કાઢ્યો હતો. પોલીસે અરજદાર કે ફરિયાદીને પૂરતો સાથ સહકાર આપવાની ખાતરી આપી છે. સાથે સાથે મોરબીમાં ટ્રાફિકના પ્રશ્ન અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. તેના માટે પોલીસ આગામી સમયમાં એક્શન પ્લાન તૈયાર કરશે અને સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરશે. વલસાડમાં પકડાયેલા સિરિયલ કિલરની 6ઠ્ઠા ખૂનની ખેલની કબૂલાત. વડોદરામાં લૂંટના ઈરાદે મુસાફરનું ગળું દબાવી પતાવી દીધો હતો. વલસાડમાં 25 દિવસમાં 5 થી 6 ખૂન કરી હાહાકાર મચાવનાર સિરિયલ કિલરે વધુ એક ખૂન કર્યાની પણ કબૂલાત કરતા ખળભળાટ મચી ગયો. વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીએ 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા કરી હોવાની કબૂલાત કર્યા બાદ રિમાન્ડમાં વધુ એક ગુનાની કબૂલાત કરી છે. આરોપી 8મી જૂનના રોજ વડોદરા પ્રતાપનગર રેલવે સ્ટેશન પછીના 3 સ્ટેશન બાદમાં સાથે મુસાફર રહેલા અલ્પદ્રષ્ટિવાળા મહારાષ્ટ્રના ફયાઝ અહમદ શેખને અવાવરૂ જગ્યાએ લઈ જઈને હત્યા કરી. આરોપી રાહુલ ઉર્ફે ભોલુ કરમવીર ઈશ્વર જાટે કબૂલાત કરી કે લૂંટી લેવાના ઈરાદે પ્રતાપનગર રેલવે સ્ટેશન પછી ત્રણેક રેલવે સ્ટેશન બાદ વાતચીત દરમિયાન વિશ્વાસમાં લઈ ટ્રેનમાંથી ઉતારી લીધો હતો. રેલવે સ્ટેશનથી વડોદરા જતા મેઇન રોડ ઉપર તરફ લઈ જઈ થોડે દૂર આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપી રાહુલ જાટ યુવાનને લઈ ગયો, જ્યાં તેની સાથે ઝપાઝપી કરી તેનું સાંકળથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. સિરિયલ કિલર રાહુલ જાટે અજાણ્યા ઈસમની હત્યા કરી તેની પાસેથી રોકડા રૂપિયા તેમજ મોબાઈલ લૂંટી લીધા હતા. આ અંગેની ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં અકસ્માત મોતથી બનાવ નોંધ કરવામાં આવી હતી. સુરતના ઉધનામાં હવામાં ફાયરિંગ કરનાર આરોપીઓની પોલીસે કાઢી હવા.
લંગડાતી ચાલ, જમીન પર પગ મૂકવાના ફાફા, આંખમાં પાપનું પ્રાયશ્ચિત અને બે હાથ જોડી તપાસમાં સહકાર આપતા ટપોરીઓ. આ દ્રશ્યો છે સુરતના ઉધનાના. આરોપીઓ છે ઉધના વિસ્તારમાં આવેલા આરાધ્ય કોર્પોરેશન ઓફિસ પર ફાયરિંગ કરનાર. હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી દહેશત ફેલાવનાર 4 આરોપીને પકડી પોલીસે હવા કાઢી. આરોપીઓ જે વિસ્તારમાં દહેશત ફેલાવી હતી તે જ વિસ્તારમાં આરોપીઓને લઈ જઈને સર્કસ કાઢ્યું. પોલીસે લુખ્ખાઓને એવો કાયદાનું ભાન કરાવ્યું કે ચાલવાના પણ ફાફા પડી ગયા. માંડ ચાલી શકતા હતા. લોકોમાં અસામાજિક તત્વોનો ડર કાઢવા માટે આરોપીઓને હાથ જોડી માફી મંગાવી. પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ કરીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું હતું. સુરતમાં આઈસ્ક્રીમ બન્યો મોતનો આઈસ્ક્રીમ, 3 બાળકીના મોત. સુરતમાં આઈસ્ક્રીમ બન્યો મોતનો આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ખાધા બાદ 3 બાળકના મોત થતા હાહાકાર મચી ગયો. સુરતના સચિન પાલિકામાં 3 બાળકીના મોત બાદ પાલિકાના આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. ઘટના સ્થળ આસપાસ વિસ્તારમાંથી આઈસ્ક્રીમના 20 સેમ્પલ લેવાયા. આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડી હોવાની શંકાએ આઈસ્ક્રીમ પાર્લરોમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી. શ્રીનાથ, ભરકા દેવી સહિતની દુકાનોમાં તપાસ કરવામાં આવી. સુરતના સચિનના પાલીમાં 3 માસૂમ બાળકીઓના ભેદી મોત થતા તમામ સેમ્પલ ટેસ્ટિંગ માટે હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. પૃથ્થકરણ બાદ સેમ્પલ ફેલ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના નેતાઓની લડાઈમાં નિર્દોષનો ભોગ, ઢોર પકડવાના વાહનોની અછત. વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, છતાં કોર્પોરેટરના શાસકોની ઊંઘ નથી ઉડી રહી. ઢોર પાર્ટી કામગીરી કરવા તત્પર છે, પણ તેમની પાસે પૂરતા વાહનો જ નથી. વડોદરા મનપા પાસે ઢોર પકડવાના વાહનની અછત છે, જેથી સ્થાયી સમિતિમાં ઢોર પાર્ટી માટે 8 ટ્રેક્ટર, 8 ટ્રિપર વાહન અને 16 બોલેરો પિકઅપ વાન ખરીદવા માટેની દરખાસ્ત મુકાઈ હતી. જોકે અંદરોઅંદરની લડાઈમાં એક સભ્યના વિરોધથી દરખાસ્ત નામંજૂર થઈ ગઈ છે. વ્હીકલ પુલ મેનેજરનું કહેવું છે કે પૂરતા વાહનો ન હોવાથી તેમની ટીમ ઢોર પકડવાની અસરકારક કામગીરી નથી કરી શકતી. વડોદરામાં હાલમાં ઢોર પાર્ટીની 7 ટીમ કામ કરવી જોઈએ, પણ વાહનો ન હોવાથી 6 ટીમ જ કામ કરી રહી છે. 7 ટીમ પાસે 14 બોલેરો અને 7 ટ્રેક્ટર ટ્રોલી હોવી જોઈએ. તેના બદલે વ્હીકલ પુલ પાસે માત્ર 3 બોલેરો વાહન જ ઉપલબ્ધ છે. હજી અનેક વાહનોની જરૂર છે. આ મામલે વિપક્ષ નેતાએ શાસક પક્ષને ઘેર્યું અને નાગરિકોના હિતમાં કામ ન થઈ રહ્યા હોવાના આરોપ મૂક્યા. તો સ્થાયી સમિતિના ચેરમેને નવેસરથી દરખાસ્ત મુકાવી મંજૂર કરાવીને વાહનોની ખરીદી કરવાનું કહ્યું. અમદાવાદના લાંભાના લોકો દૂષિત પાણી પીવા મજબૂર, એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના સવાલો. આવું પાણી અમદાવાદના લાંભા વોર્ડના લોકો પી રહ્યા છે. અમદાવાદના લાંભા વોર્ડના કમોડ ગામમાં દૂષિત પાણીની પારાયણના કારણે લોકોને દૂષિત પાણી પીવું પડી રહ્યું છે. દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો મુશ્કેલીમાં છે. ત્યારે એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે પણ કમોડમાં પહોંચી લોકોની સમસ્યા જાણી. મહત્વનું છે કે વર્ષ 2007થી કોર્પોરેશનમાં લાંભા વોર્ડનો સમાવેશ થયો છે અને ત્યારથી જ લોકોને હાલાકી છે. સ્થાનિકો આ રીતે જ દૂષિત પાણી પીવા મજબૂર છે. એએમસી દ્વારા વિકાસ કરવામાં આવતો ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે. છેલ્લા 5 મહિનાથી કમોડ ગામમાં બોરનું પાણી પ્રદૂષિત થતા લોકો 3 વખત પાણી ગાળીને પીવા મજબૂર છે. શહેજાદ ખાન પઠાણે કહ્યું છે કે કોર્પોરેશન અધિકારી અને નેતા લોકો પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગયા છે. બીજી તરફ પ્રદૂષિત પાણી મુદ્દે લાંભાના કમોડની મહિલાઓ રણચંડી બની એમસી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. પ્રદૂષિત પાણીની બોટલ સાથે પહોંચી મહિલાઓએ કહ્યું કે એમસી હદ વિસ્તારમાં અમારા નવા વિસ્તારનો સમાવેશ થયો પણ સુવિધા નથી મળી. એમસી સંચાલિત બોરમાંથી રેતીવાળું ગંદુ પાણી આવે છે. ધોરાજીની કાગળ પર ચાલતી સ્કૂલમાં મોટો ઘટસ્ફોટ, ન દેખાયો કોઈ વિદ્યાર્થી, ડીઓએ આપ્યા તપાસના આદેશ. રાજકોટના ધોરાજીમાં બોગસ સ્કૂલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. છાડવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળા પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચીને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. શાળામાં ઓન રેકોર્ડ 54 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું દેખાડ્યું છે. જોકે તપાસ કરતા એક પણ વિદ્યાર્થી ન દેખાયો. ખખડધજ બનેલી શાળાના વર્ગખંડના બારણા પર તાળા લાગેલા જોવા મળ્યા તો એકાદ બે ઓરડાઓ ખુલ્લા દેખાયા. જોકે તેની બેન્ચ પર માત્ર દેખાવ પૂરતા જ પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હોય તેવું જોવા મળ્યું. અમારી ટીમે શાળાના સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. સવાલો કરતા અકળાયેલા સ્ટાફે મીડિયા સાથે જ ગેરવર્તણૂક કરી. ન્યૂઝ 18ની ટીમે જ્યારે ડીઓ સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે ગાંધીનગર ટીમ બનાવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે તેવો દાવો કર્યો. ડીઓએ કહ્યું કે તપાસમાં કસૂરવાર હશે તો કાર્યવાહી કરાશે. નવસારીમાં 11 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે વધુ એક આરોપી પકડાયો. નવસારીમાં 11 કરોડથી વધુના પાણી પુરવઠા કૌભાંડ મામલે સુરત સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. બેલીમોરા પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા નાયબ ઇજનેર નિરંજન બંસલને પોલીસે ઝડપી લીધો છે. અગાઉ પાણી પુરવઠા વિભાગના 12 અધિકારી કર્મચારીની થઈ ચૂકી છે ધરપકડ. 90થી વધુ ગામોમાં કાગળ ઉપર કામો બતાવી કૌભાંડ આચર્યું હતું.
વર્ષ 2023-24 અંતર્ગત રીજુવિનેશન ટ્રાયબલ કાર્યક્રમમાં ₹12.44 કરોડનો ભ્રષ્ટાચાર થયો હતો. 6 અધિકારી અને એક નિવૃત્ત અધિકારીની સંડોવણી બહાર આવી હતી. 159 કામો ન કરવા છતાં ખોટા બિલો બનાવી સરકારી નાણાં કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધા હતા. બેલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ અને કોન્ટ્રાક્ટરો દ્વારા સરકારને ₹12.44 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડાયો છે. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4ના મોત થયા. એક લાશ ઉડીને કમ્પાઉન્ડમાં પડી. પરિવારજનો પર આપ ફાટ્યું. આંખમાં આંસુ, દિલમાં દર્દ, તંત્ર સામે આક્રોશ અને ચિંતાનું ફાટેલું આગ. દ્રશ્યો છે અંકલેશ્વરના. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થતા પરિવારજનો હિબકે ચઢ્યા. કોણ કોને શાંત રાખે તેવા દ્રશ્યો સર્જાયા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટર પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલુ હતી અને ત્યારે વિસ્ફોટ થયો. સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે આ ઘટના ઘટી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો. બ્લાસ્ટમાં મૃતદેહો ફંગોળાયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આ તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો. બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા કંપની બહાર એકઠા થયા. કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. વિવિધ પ્રશ્ને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બતાવ્યા તેવર. 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન, બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અધિકારીઓ અને ભાજપ નેતાઓની મિલીભગતથી કૌભાંડ ચાલી રહ્યો હોવાનો ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો. તો બીજી તરફ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતા રોષ ઠાલવ્યો. ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારીને લઈને પણ આક્ષેપ કર્યા અને તમામ પ્રશ્નોના નિવારણ માટે 7 દિવસનો સમય આપ્યો. 7 દિવસના સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચૈતર વસાવાએ ફરી પદયાત્રા કરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી. 7 દિવસમાં પદયાત્રા થકી ઝઘડિયાથી નેશનલ હાઈવે નંબર 48 થી ભરૂચ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભરૂચમાં ભૂમાફિયાઓ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. કચેરીને તાળાબંધી કરવા જતા નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું. જેમાં ભૂમાફિયા કોણ છે, સરકારના દલાલ છે, નારેબાજી કરવામાં આવી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઓધળો લીધો હતો. ત્યારબાદ આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા, જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવાને પણ ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કર્યા. આ સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો. આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા, જેમાં પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ. અમદાવાદની કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારોના ધરણા. મેરિટ લિસ્ટને લઈને મચાવ્યો હોબાળો. એટલે અમારે 6 મહિના થાય કે 10 મહિના થાય કે 12 મહિના થાય તો બી આ રીતે જ અમે આઈને બેસવાના છે. એવું કહે છે કે તમારે ત્યાં સચિવાલયમાં જાઓ, સચિવાલયમાં જાય એટલે એવું કહે છે કે આ સંસ્થાનું છે. અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં ભરતીને લઈને ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેને લઈ તંત્ર એક્શનમાં આવ્યું અને 650માંથી 430નું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલની બહાર ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કર્યું. ભરતી પ્રક્રિયા ન થતા છેલ્લા 24 કલાકથી વિદ્યાર્થીઓ હોસ્પિટલની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું. નિમણૂક પત્રો આપવાની ઉમેદવારોની માંગ છે. વર્ષ 2023માં નર્સિંગ માટે વેકેન્સી બહાર પાડી હતી. જે તે સમયે ઉમેદવારોએ 1000 રૂપિયા ફોર્મ ફી ભરી હતી અને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન પણ થઈ ગયું હતું. જોકે 2024 પણ પૂર્ણ થઈ ગયા છતાં ભરતી ન કરતા ઉમેદવારો રોષે ભરાયા અને હોસ્પિટલ સામે ધરણા પર બેસી ગયા. ઉમેદવારોનો આક્ષેપ છે કે દસ્તાવેજોની ચકાસણી થઈ ગઈ છતાં ભરતી નથી કરી રહ્યા. ઉમેદવારોના વિરોધને લઈને પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો, જેથી પોલીસે ટીંગાટોળી કરીને ઉમેદવારોની અટકાયત કરી હતી
ઉમેદવારોનો રોષ જોતા તાત્કાલિક મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. મહત્વનું છે કે અમદાવાદની સિવિલ મેડિસિટીની હોસ્પિટલમાં એપ્રિલ 2023 દરમિયાન વિવિધ 11 કેડર માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં 1156 ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ પ્રક્રિયાને 1.5 વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ ઉમેદવારોની નિમણૂક કરવામાં